તો રેડી. આજે આપણે કયું ચેપ્ટર છે? ચેપ્ટર યાદ કરો. ચેપ્ટર જોવો છો કે નહીં? કેટલામું ચેપ્ટર છે? આખું મેં સિરીઝમાં મેં આખા ચેપ્ટર વાઇઝ જ લીધેલા છે માર્કેટમાં. તો આજે ચેપ્ટર 6. ચેપ્ટર 6 એનું નામ શું છે? FVG. FVG એનો મીનિંગ શું થાય એસએમસી માં? આ ચેપ્ટર એસએમસી અને આઈસીટી બેયમાં આવે. FVG નો મીનિંગ શું થાય? FVG એટલે કે ફેર વેલ્યુ ગેપ. આપણે ગુજરાતી ભાષામાં કેવી તો કોઈ પણ વસ્તુમાં ગેપ પડી જાય, ગેપ એટલે કે જગ્યા પડે, તો એને આપણે આની ભાષામાં ફેર વેલ્યુ ગેપ કહેવાય. અને આપણી ભાષામાં કોઈ પણ વસ્તુમાં જગ્યા પડી જાય એને ફેર વેલ્યુ ગેપ. તો આમાં ગેપ કઈ રીતનો હોય? આમાં આપણો પહેલો નિયમ થશે કે 3 કેન્ડલ હોવી પડે. માર્કેટમાં 3 કેન્ડલ હોવી પડે. કલર ગમે હોય, ધારો કે હું ઉપરની સાઈડ લઉં છું, એક આ ગ્રીન કેન્ડલ છે. હવે એની બે બાજુ વીક છે. ઓકે, હવે અહીંથી પાછી એક રેડ કેન્ડલ બને. કલર કોઈ પણ હશે, કલર મહત્વનો નથી. આની પણ વીક છે. કેન્ડલમાં બે બાજુ વીક તો હોય ને, ક્યારેક ન હોય. પાછી ત્રીજી કેન્ડલ બને છે પાછી ગ્રીન કલરની. કલર કોઈ પણ હશે, તમારે ગેપ ગોતવાનો છે. ફેર વેલ્યુ ગેપ, FVG. કોઈ પણ વસ્તુમાં ગેપ શું કહેવાય? ફેર વેલ્યુ ગેપ. રેડી? અમે એની વીક દોરી નાખી. હવે આમાં ગેપ ક્યાં છે? 3 કેન્ડલ છે આપણી પાસે, 3 કેન્ડલ છે. તો આમાં વીક જોવાની છે આપણે. ફર્સ્ટ કેન્ડલ આ છે આપણી, પહેલા નંબરની કેન્ડલ આપણી આ થઈ, અને બીજા નંબરની કેન્ડલ આપણી આ થઈ, અને સેકન્ડ કેન્ડલ થર્ડ આ થઈ આપણી. તો 3 કેન્ડલ છે આપણી પાસે. આમાં ગેપ ક્યાં છે? તો ગેપ આપણે કેમાં ગોતશું? એની વીક, શેડો, પડછાયો. વીક કોને કહેવાય? આ જે લીટા નીકળેલા હોય ને એને વીક. તો ફર્સ્ટ કેન્ડલનો હાઈનો જે આ વીક અને લાસ્ટ કેન્ડલ, થર્ડ કેન્ડલનો લો, આ બે વીકમાં જો અહીંયા ગેપ છે. અહીંથી એટલો આ ગેપ મને દેખાય છે. આ દેખાય? હા, ફર્સ્ટ કેન્ડલની વીકના સેકન્ડ થર્ડ કેન્ડલની વીકમાં જોઈ લો. એટલે પહેલી કેન્ડલની હાઈ છે અને લાસ્ટ કેન્ડલનો લો, એ બેની સેન્ટરમાં જોઈ લો એક આવો ગેપ નીકળીને આવે છે. આને હું આપણે કહીશું FVG. એના નામમાં સેવ કરી નાખો. આ બોક્સ ખોલો એન્ડ પેસ્ટ કરો. સોરી, MMS નહીં, FVG. ફેર વેલ્યુ ગેપ. આ થઈ ગયો ફેર વેલ્યુ ગેપ. આને આપણે શું કહેવી? FVG. હવે આનો ઉપયોગ કઈ રીતે કરવાનો હું તમને સમજાવું. આ અપ સાઈડની FVG છે, જે ઉપરની બાજુ બનતી હોય. એટલે હું અહીં લખી નાખું અપ ટ્રેન્ડ, કે અપ બાજુ માર્કેટ જ્યારે ઉપર એક સડનલી ઉપર જતું હોય, ગમે ત્યારે આમ માર્કેટ ઉપર જતું હોય ને, ત્યારે આ FVG ઉપરની બાજુ આ રીતની બનતી હોય. આ રીતનું ઉપર જતું હોય ને ત્યારે અહીંયા FVG બનતી હોય છે.
અહીંયા એફએજી બનતી છે, અહીંયા એફએજી બનતી છે. એમ તો ડાઉન સાઈડમાં એફએજી આ રીતના જ હોય, એમાંય 3 કેન્ડલ જ આવે, બસ નિયમ સેમ. ચાલો માર્કેટ ડાઉન આવે છે તો કેન્ડલ કેવી આવશે? રેડ આવશે. કલર કોઈ પણ હશે, એ વસ્તુ યાદ રાખજો. આ ડાઉન સાઈડ આવે છે માર્કેટ, તો આમાં આપણે એફએજી ગોતવાની છે. હું એફએજી તો આમાં પોઈન્ટ શું છે? આમાં ખાલી નંબર અલગ થઈ જશે. ફર્સ્ટ કેન્ડલ કઈ કહેવાશે? ઉપરની કહેવાશે. આ બીજી કેન્ડલ એન્ડ આ થર્ડ કેન્ડલ, આ ત્રીજી કેન્ડલ. રેડી? તો પહેલી કેન્ડલનો લો અને છેલ્લી કેન્ડલનો હાઈ, એની વચ્ચે ગેપ પડે છે. યસ, આ પડે છે અહીં ગેપ. તો આને આપણે શું કહી દઈશું? એફએજી કહી દઈશું, ફેર વેલ્યુ ગેપ. હવે આ ફેર વેલ્યુ ગેપ કામ ક્યાં લાગે? આ ડાઉન સાઈડમાં આમ બનતી હોય. ફેર વેલ્યુ ગેપ કામ ક્યાં આવે? તો સમજવી દો. હવે તમે આમાં છે ને ચેપ્ટર છે ને બ્રેક ઓફ સ્ટ્રક્ચરનું સ્ટ્રક્ચર અને ચેન્જ ઓફ કરેક્ટરનું સ્ટ્રક્ચર ખોલવું પડશે. જે ચેપ્ટર તમે ભણ્યા છો ને એ ચેપ્ટરને પાછું રિવિઝન તમારે કરવું પડશે, તો તમને સમજાઈ જશે કે આ એફએજી ક્યાં કામ લાગે. જો હું તમને સમજાવું, તો ધારો કે માર્કેટ આ રીતનું જાય છે ઉપર. રેડી? આ રીતનું જાય છે. અહીં ઇન્ડ્યુસમેન્ટ બનાવે છે, સી બ્રેક ઓફ સ્ટ્રક્ચર બનાવે છે. ઇન્ડ્યુસમેન્ટ બનાવે, સી બ્રેક ઓફ સ્ટ્રક્ચર બનાવે છે. સી ઇન્ડ્યુસમેન્ટ બનાવે છે, બ્રેક ઓફ સ્ટ્રક્ચર બનાવે છે. અને અહીં ઇન્ડ્યુસમેન્ટ બનાવે પછી બ્રેક ઓફ સ્ટ્રક્ચર નથી બનાવતું. રેડી? આ રીતનું માર્કેટ જાય છે તો પહેલો પોઈન્ટ તો આપણે શું રહેશે કે આપણે અહીં ઇન્ડ્યુસમેન્ટ લખશું, આઈડીએમ. તો જ્યારે પણ આઈડીએમ બની જાય ને એટલે આપણું શું થઈ જશે? બ્રેક ઓફ સ્ટ્રક્ચર થઈ જશે. આમાં એફએજી ક્યાં યુઝ કરશું કહું? એક તો ખાલી તમે બનવા દો, ઇન્ડ્યુસમેન્ટ અને આઈડીએમ અને બ્રેક ઓફ સ્ટ્રક્ચર એક ફેર બનવા દેવાનું. ફર્સ્ટ બની ગયું. હવે સેકન્ડ વસ્તુ, આપણું અહીં ઇન્ડ્યુસમેન્ટ બની ગયું માર્કેટમાં, બની ગયું ને, ક્લિયર રીતે ઇન્ડ્યુસમેન્ટ બની ગયું છે. હવે મારે જોવાનું છે હું તો પોર્શન્સ આપણી પાસે શું છે? જો માર્કેટમાં આ એક એટલો એવો ટ્રેન્ડ આપણી પાસે પડ્યો છે, તો આની અંદર જેટલી એફએજી હશે ને એ આપણે ગોતવાની છે. ક્યારેક 2 એફએજી હોય, ક્યારેક 3 એફએજી હોય, પણ આમાં શું છે? આપણે જે ફર્સ્ટ નંબરની એફએજી હશે ને અહીંથી પહેલેથી નીચેથી ચાલુ કરશો એટલે અહીં એક એફએજી લઈને નીકળતી છે અહીંથી નામ એફએજી. અહીંયા સડનલી માર્કેટમાં એફએજી હોય. રેડી? તો અહીંયા જે એફએજી હશે ને માર્કેટમાં, ત્યાં આપણે બુલિશ પેટર્ન જોઈને માર્કેટમાં આપણે ત્યાં એન્ટ્રી લઈ લેવાની. અહીંયા એફએજી હશે. હવે આ જ પોઈન્ટ મેં શું કામ લીધો? વધારો દો. અહીંયા આઈડીએમ બન્યું છે, માર્કેટ આમાં નીચે આવે છે એફએજીને ટચ કરવા. હવે જો માર્કેટ એફએજીને તોડી નાખે તો આપણું આ જે આઈડીએમ છે એની લોની નીચે શું છે? આપણું ચેન્જ ઓફ કરેક્ટર. ચેન્જ ઓફ કરેક્ટરનું ચેપ્ટર જોઈ લેજો, એમાં મેં કઈ રીતે કરાવ્યું છે. તો 2 પોર્શન છે આપણી પાસે. કાં તો એફએજીથી માર્કેટ ઉપર જવાનું છે, જો એફએજીને તોડી નાખશે તો એની નીચેના આઈડીએમની નીચે જશે તો કેરેક્ટર ચેન્જ થશે. એવી જ રીતે અહીંયા જો અહીંયા ઇન્ડ્યુસમેન્ટ આપણું બની જાય છે, આઈડીએમ એનસી આપણું અહીંયા બ્રેક ઓફ સ્ટ્રક્ચર, સોરી લખવાનું ભૂલાઈ ગયું હતું. તો અહીંયા ઇન્ડ્યુસમેન્ટ બની જાય છે. તો હવે આપણે એફએજી કેમાં ગોતશું? આમાં જ ગોતશું. ક્યાં એફએજી ગોતવાની ને એ ફૂલ પોઈન્ટ યાદ રાખજો. આમાં આપણે એફએજી ગોતશો હવે માર્કેટમાં. હાલો ચાલો,
તો માર્કેટમાં એફએજી છે, માર્કેટને ટ્રેપ કરશે અને જેવું મને મૂવ દેખાશે કે હા ભાઈ અહીંથી બોલિશ પેટર્ન બને છે, અહીંથી છે માર્કેટમાં સારી એવી પેટર્ન, તો આપણે એફએજી એન્ટ્રી લઈ લઈશું. અને ટાર્ગેટ કેટલું આપણનેમાં મળી શકે એમ છે, તો અહીંયા જ્યાં બ્રેક ઓફ સ્ટ્રક્ચર બને ને ત્યાં લગીને આપણને ટાર્ગેટ 1 આરામથી મળી જાય. બ્રેક ઓફ સ્ટ્રક્ચર તો આ રીતની એફએજી આપણે ગોતી. હવે એવી જ રીતે ડાઉન બાજુમાં આપણે એ રીતે જ એફએજી સિલેક્ટ કરવાની છે. હવે આ એફએજી હું તમને રિયલ ચાર્ટમાં નહીં દોરી નાખું, તમે પ્રેક્ટિસ કરો, ગોતો, ન મળે ને તો કોમેન્ટ કરો કે નહીં આમાં એફએજી કામ નથી કરતી, તો એનું ચેપ્ટર અલગ છે. એફએજી કામ ન કરે તો ત્યાં શું કરવાનું. આમાં એવું નથી કે તમને 100% આમાં તમારે એફએજી આ તમે એસએમસી શીખી ગયા એટલે કામ કરશે નહીં. એસએમસી બનાવ્યું છે પણ એમાં 80-85% રેશિયો બે છે આમાં, કે તમે સ્ટ્રક્ચરને કઈ રીતે ફાઇન્ડ કરી શકો. રેડી, આ રીતનું માર્કેટ નીચે આવે છે. તો હવે આપણે પહેલાં શું જોઈશું, પહેલાં એક ફેર માર્કેટમાં આઈડીએમ અને બ્રેક ઓફ સ્ટ્રક્ચર આપણે બનવા દઈશું. રેડી, આ પેલું આઈડીએમ આપણું બન્યું અને આ પેલું આપણું બ્રેક ઓફ સ્ટ્રક્ચર બની ગયું છે. બ્રેક ઓફ સ્ટ્રક્ચર આપણું બની ગયું છે. રેડી, તો હવે બીજી ફેર અહીંયા આઈડીએમ બને છે માર્કેટમાં. ઓકે, તો બીજી ફેર આઈડીએમ અહીંયા બને છે. તો હવે મારે માર્કેટમાં એફએજી કયા પોર્શન્સમાં ગોતવાની, કઈ સપ્લાયમાં મારે એફએજી ગોતવી. તો મારી પાસે આ એક સપ્લાય છે, તો બસ તો હું એમાં જ એફએજી ગોતીશ. હવે અહીંયા મારી પાસે એફએજી પડી છે. રેડી, માર્કેટ શું કરશે, એને ટ્રેપ કરશે અને બ્રેક ઓફ સ્ટ્રક્ચર લગીને આવી જશે. અને એફએજી લખી નાખો, એફએજી. તો અહીંયા શું થાય માર્કેટમાં, અહીંયા એફએજી આવે છે. તમે આ જ કેમ લીધું, જો અહીંયા એફએજી છે, ફેર વેલ્યુ ગેપ છે, ઇન્ડ્યુસમેન્ટ બની ગયું છે પણ બ્રેક ઓફ સ્ટ્રક્ચર હજી નથી બન્યું. રેડી, અહીંયા એફએજી આવે છે માર્કેટ, તો મેં આ એફએજી કેમ લીધી. અહીંયા બે ચાન્સ છે. અહીંયા કેરેક્ટર શું થઈ શકે છે, ચેન્જ થઈ શકે છે, સીએચ કેરેક્ટર ચેન્જ થઈ શકે છે. તો આ એફએજીથી તો સેલિંગ આવવું પડે બ્રેક ઓફ સ્ટ્રક્ચર લગીને, કાં તો જો આ એફએજી સેલિંગ ના આવે તો અહીંથી શું થાય, ચેન્જ ઓફ કેરેક્ટર થઈ શકે. એટલે આ પોર્શન્સ લેવામાં આવે છે. કાં તો અહીંથી કેરેક્ટર બદલી જશે, કાં તો એના એ મૂવમાં આગળ વધશે માર્કેટ. તો અહીંયા એ જ તેની વસ્તુ થાય છે. આઈડીએમ બને છે, ઇન્ડ્યુસમેન્ટ, એનસી અહીંયા શું બને છે આપણું બ્રેક ઓફ સ્ટ્રક્ચર. પણ એ ક્યારે બનશે, એફએજી લાઈન બનશે. આ આપણા પોર્શન્સમાં અહીંયા એફએજી હશે, એફએજી ફેર વેલ્યુ ગેપ. તો આ રીતની ફેર વેલ્યુ ગેપ કામ કરે. આ એફએજી તમને ખાલી સેમ્પલ ઘોડે દેખાડું કે એફએજી રિયલમાં કેવી દેખાય. તો જુઓ, આ કેન્ડલનો હાઈ જુઓ અને થર્ડ કેન્ડલનો લો જુઓ, તો આ બે જગ્યાએ ગેપ નીકળીને આવે છે. આને શું કહેવાય, એફએજી ફેર વેલ્યુ ગેપ. હવે માર્કેટ જ્યારે પણ ત્યાં આવે, ટ્રેપ કરે, ઉપર જાય, પણ એ ક્યારે આવે, કઈ રીતે આવે, એ આખું એસએમસી પ્રમાણે આવશે. જો આ એફએજી એ માર્કેટ આવ્યું, ટ્રેપ કર્યું, એનસી બુલિશ સિંગલ પિન જેવી મને પેટર્ન દેખાણી, માર્કેટ ત્યાંથી ઉપર જાય છે. રેડી, એટલે એફએજીને કઈ રીતે તમારે ગોતવી અને કઈ રીતે મૂકવાને એ મેં સ્ટ્રક્ચર તમને દોરીને બતાવ્યા છે. તો આ સ્ટ્રક્ચર રીતે ઉપયોગ કરજો એફએજીનો. અને આની પછીનું જે ચેપ્ટર છે ને એમાં ઓર્ડર બ્લોક આવશે. આ એફએજી કેમાં યુઝ થાય છે, બ્રેક ઓફ સ્ટ્રક્ચરમાં યુઝ થાય છે. બ્રેક ઓફ સ્ટ્રક્ચરમાં કાંઈ પણ તમારે એન્ટ્રી લેવી હોય ને ત્યારે એફએજીનો ઉપયોગ થાય છે. ઇન્ડ્યુસમેન્ટ બની જાય પછીના એફએજી ગોતો અને પછી ત્યાંથી આપણને બ્રેક ઓફ સ્ટ્રક્ચર લગીનો ટાર્ગેટ અચીવ થઈ શકે. અને ચેન્જ ઓફ કેરેક્ટરમાં ઓર્ડર બ્લોક લાગશે, એ આપણે કાલના ચેપ્ટરમાં શીખશું. આજે આપણે 6 ચેપ્ટરમાં 6 નંબરના ચેપ્ટરમાં 6 નંબરના ચેપ્ટરમાં આપણે એફએજી શીખ્યા, તો યાદ રાખજો. ઓકે, ફેર વેલ્યુ ગેપ કોને કહેવાય, 3 કેન્ડલમાં વીકની વચ્ચે જે ગેપ હોય એને એફએજી કહેવાય, ફેર વેલ્યુ ગેપ. ઓકે, તો કાલે મળવી. હવે રાધે રાધે બધાને, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ.